રેલવે કર્મચારીઓના વિવિધ પ્રશ્નો કે જે હજુ પેન્ડિંગ છે અને વારસદારોને જે નોકરી મળી છે તેઓ સાથે અન્યાય થતો હોય તેથી કર્મચારીઓના અવાજો બુલંદ બનાવવા માટે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના નેજા હેઠળ ડીઆરએમ કચેરી બહાર એક દિવસીય ધરણાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં કર્મચારીઓએ રોષપૂર્વક સૂત્રોચ્ચાર કરી પોતાનો રોષ ઠાલવ્યો હતો. કર્મચારીઓએ વિરોધ પ્રદર્શિત કરતા જણાવ્યું હતું કે રેલવે કર્મચારીઓ દ્વારા લાર્જ સ્ટેજ સ્કીમ હેઠળ નિવૃત્તિ જાહેર કરી તેમના વારસદારને નોકરી આપવામાં આવી છે. જેઓ એસએસસી ફેલ છે તેઓને ફક્ત પગાર સાથે 4400 મોંઘવારી આપવામાં આવે છે, જ્યારે અન્ય ભથ્થા મળતા નથી. આ ઉપરાંત પ્રમોશન માટે એલડીસી અને જીડીસીની સ્કીમ મુજબ જે તે વિભાગમાં નોકરી કરતા કર્મચારીઓને પ્રમોશનના લાભ આપવામાં આવતા નથી. ટ્રેનીને બધા હક આપવા જોઈએ, પરંતુ એક પણ લાભ મળતા નથી. ત્યારે વારસદાર તરીકે નવા નિમાયેલા કર્મચારીઓને બધા હક હિસ્સા મળે અને તેઓના પ્રશ્નોનું પ્રશાસન સુધી પહોંચાડવા માટે વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના નેજા હેઠળ રિલે ફાસ્ટ કરી ધરણા યોજી વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. માંગણીઓ નહીં સંતોષવામાં આવે તો અંત સુધી લડત આપવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. દેવાંગ ભોજાણીનો રિપોર્ટ, ગોંડલ, S9 ન્યૂઝ.